અમદાવાદના કરમસદમાં ભારે પવનને પગલે વીજ વાયર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો। ત્યારે વીજ પુરવઠો ખોરવાતા મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા હતા અને કરમસદ એમજીવીસીએલ કચેરીમાં આવી ટોળાએ તોડફોડ કરી હતી। આ સાથે ઓપરેટરને ધમકાવવામાં આવ્યો હતો। ટોળાએ ઓફિસના દરવાજાના કાચ પણ તોડી નાખ્યા હતા। આ ઘટના બાદ એમજીવીસીએલના અધિકારીએ પોલીસને જાણ કરી હતી। ત્યારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે। कल रात 14 तारीख रात्रे 10 वाग्याની આસપાસ 11 કેવી ખાનગી જીજીઆઈ ફિલ્મનો પાવર વાયર તૂટવાને લીધે અનુપમ મિશનની અંદર વાયર તૂટવાને લીધે ખોરવાયો હતો, જેને લીધે મોગરી, ગાના, મેઘવા તેમજ જીટોડિયા એ બધા જ ગામ વીજ પુરવઠા વગર રહ્યા હતા। અને લગભગ આશરે 10:15 થી 10:30ની આસપાસ જે અમારા માણસો લાઈન ઉપર સમારકામ અર્થે ગયા હતા, ત્યાં પણ 100 જેટલા માણસો ગાડીઓ લઈને, ટોળાઓ લઈને ધાક ધમકી આપતા હતા। તેમનો મોબાઈલ પણ છીનવી કાઢેલો હતો, ફરી બધો ફોટા ને બધું ડિલીટ કરીને પાછો મોબાઈલ પરત કરેલો હતો। પછી પાછા એ જ ટોળાઓ ઓફિસે પણ ધસી આવેલા હતા અને ઓફિસે ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરજ બજાવતા ઓપરેટર તેમજ સિક્યુરિટી સ્ટાફ બંનેને પણ ધાક ધમકી આપેલી હતી કે માર મારીશું ને ક્યાં છે સાહેબો ને કેમ અમારે ત્યાં લાઇટો નથી એમ બુહામુમ કરી હતી। ગમે તેમ ગાળામગાળી કરી હતી। તેમજ અહીંયાથી જે આજુબાજુમાંથી જે કંઈ મોટી વસ્તુ મળે લઈને એમાં ઓફિસના કમ્પાઉન્ડને નુકસાન પહોંચાડે છે। જ્યાં મેઇન રોડના કાચ તોડી નાખે છે। પછી ઓપરેટરના રૂમના જે ફરિયાદ લખવા માટેના જે લેન્ડલાઇન નંબર તેમજ મોબાઈલ બંને પર નુકસાન કરે છે, બંને પણ તોડી નાખે છે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓનો દેખાવ ખરાબ હોય કે નબળો હોય તેવા વિદ્યાર્થીઓ